હેલો મિત્રો, રામ રામ સીતારામ, બધા સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. ને બીજા દિવસની સવાર થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ. બહારનો વ્યૂ તમને દેખાડું. જગારા મારે છો એકદમ વ્યૂ જો. સનરાઈઝ હજી થયું નથી, ધીરે ધીરે થાય છે. આમ જોઈ લો વ્યૂ જો, ખાલી જે અંધારું જ છે, કાંઈ હજી કોઈ ઉઠ્યું નથી. ધીરે ધીરે બધા ઉઠે છે અને ડાહી છે ગરમ પાણી ધીરે ધીરે આવે છે. એટલે ઓલા આમ ક્યાંક આટા મારવા ગયા છે. હું ઉઠ્યો તો મેં કીધું આ બે ક્યાં વયા ગયા હતા. આ બે આટા મારવા ગયા છે, ક્યાંક નાસ્તો બાસ્તાનું પૂછવા ગયા છે. હવે નાહી ધોઈને અમે તૈયાર થાવું, પછી બધા તૈયાર થઈ જાય પછી અમે નીકળશું આપણે અંદર સિટીમાં. બરોબર, અત્યારે અમે થોડાક આ બાજુ બહાર છે. ટેન્ટ છે ને એ 30-40 કિલોમીટર દૂર છે સિટીથી. તો હવે અમારે સિટીમાં જવાનું છે, કેમ કે ત્યાં હવે ફરવાનું છે અમારે. તો હવે બધા તૈયાર થઈ જાય પછી અમે નીકળશું સિટીમાં. તો પછી તમને બતાવું કે અમે સિટીમાં કઈ કઈ જગ્યાએ ફરી છીએ અને કેવી રીતે ફરી છીએ. બરોબર, અત્યારે જો ધુવાળા નીકળે છે. અત્યારે 6 કે 7 ડિગ્રી છે અત્યારે અહીંયા. ફૂલ કડકડતી ઠંડી જો. ઓલા બે આયલા આવે છે આમથી જો. યાર આયલા આવે છે, દેખાય નહીં. તો હવારમાં થોડુંક સેવાનું કામ કરી લીધું અહીંયા. થેપલા ને એવું થોડુંક વધ્યું હતું ને, ગાયો છે ને એને ખવડાવી દઈ છે. હું થોડું વેસ્ટ ન જાય, હું કચરામાં નાખું એના કરતા ખવડાવી દઈ. અને ઉતરાયણ છે, બધું કામ હારે થઈ ગયું. સેવાય થઈ ગઈ, ઉતરાયણ છે યાર. અને હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને, એકદમ ફ્રીઝ થઈ ગયા, હાથ કડક થઈ ગયા. બોલો વાવ ઉભો છે, ગાયોને ખવડાવી દઈ છે. અમારો નાસ્તો થઈ ગયો છે તૈયાર. તો હવે અમે નાસ્તો કરવા જઈએ છીએ મિત્રો. તો નાસ્તામાં કંઈક આવું છે, જોઈ લો. છોલે ભટુરે, પૌવા, ચા ને એક નમો જામો પડે એવું છે, મજા આવે છે. ખાઈ લઈ પછી અમે નીકળી. ચલો મિત્રો, બાય કહેવાનો સમય આવી ગયો છે. અમે નીકળી છે, અમે ઠેલા બેલા લઈને નીકળી ગયા છીએ. આ આપણું ટેન્ટ હતું અને આપણે અલવિદા કહી કે બધા ઠેલા ઉપાડી દીધા હતા. થેલીઓ ના અને વિમલ ઉપાડી. આ વિમલ બહુ કામમાં આવે છે. મિત્રો, આપણે પૂગી ગયા છીએ જેસલમેરના મેન કિલ્લા ઉપર. જોઈ લ્યો, આ રહ્યો કિલ્લો. આ મેન જેસલમેરનો ફોર્ટ છે. હોટલને બુકિંગ કરી લીધું, સેટ થઈ ગયું બધું. પછી હવે નીકળી ગયા છીએ આ ફોર્ટમાં અંદર જવા. ગાડી લેવાની છે રેન્ટ ઉપર ભાડે, બાઇક લઈ લેવું. અને હું એકદમ મજા આવે ફરવાની. આવું ફરવું હોય ને આજુબાજુમાં ગમે તે. હાલો મિત્રો, અંદર ગેટમાં એન્ટર થઈ ગયા છે. જેસલમેરનો ગેટ જાય જો કિલ્લાનો. આ કિલ્લો છે જો, ઓલા પણ ચડીને બેઠા છે. અને અહીંયા આવી રીતની એક બજાર છે, કંઈક નાનું મોટું પડદા અને બધી. તો ઉપર જઈને બતાવીએ કઈ કઈ વસ્તુ ઉપર આવેલી છે ને શું છે. બધી હિસ્ટોરિક વસ્તુ છે, બધી તોપો ને બધી જૂનવાણી વસ્તુ રાજા મહારાજા વખતની છે. અને અહીંયા છે ગેટ. હવે અહીંયા અંદર જાય છે અમે. પાછળ ગાઈડ આવે, એની હારે અમે ચડી ગયા. આ ગેટ ની અંદર થઈ ગયા. આવા કંઈક દરવાજા છે, રજવાડી દરવાજા. ઉપરથી આવે છે, એમ કે ઉપર રહેશે હોતે, રહેવાની સગવડ હોતે છે ઉપર. હોટલો ને અહીંના લોકલે રહેશે. મિત્રો, આવી ગયો જેસલમેરનો મેઇન પોઈન્ટ. આ રહ્યો જો, અહીંયા ફૂલ પબ્લિક હોય. આ મેઇન પોઈન્ટ છે. મેઇન પોઈન્ટ ઉપર આવી ગયા છે. ધીરે આગળ જાય છે. હજી આગળ જવાનું છે, ઉપર જવાનું છે. મિત્રો, પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે. અત્યારે ઉપર જવાનું નથી. કાલે અમારી પાસે સમય છે, એટલે કાલે અહીંયા જઈએ. બીજી જગ્યા બાકી છે ને, ત્યાં પેલા જઈએ. બરોબર ને, ત્યાં રહી જાય ને તો કાલે ત્યાં નહીં જવાય. એટલે કાલનું અહીંયાનું રાખ્યું છે. ત્યાંથી નીચે ઉતરી ગયા, હવે જાય છે બીજી જગ્યાએ. ત્યારે પેલા ગાડી ભાડે લઈ લે, પછી એમાં બધા એક હારે ત્રણે વયા જાય. મિત્રો, બહારથી કંઈક આવો ફોટો દેખાય છે. એકદમ રજવાડી લુકમાં પહેલાના જમાનાનો આ કિલ્લો છે. રાજા રજવાડા સમયનો જોઈએ. હાલો મિત્રો, આપણી ગાડી આવી ગઈ છે. એથી 2 બુક કરી લીધી છે આપણે. આ એક દુકાન છે, એમાંથી 2 બુક કરી લીધી છે આપણે. એક ગાડી આવી ગઈ, એક ભાઈ ગાડી આમથી લઈને આવશે. બધું પેમેન્ટ નું પતી જાય પછી અમે ગાડી લઈને નીકળી. બરોબર, જ્યાં જવાનું છે ત્યાં. તો મિત્ર, આપણે 2 ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું છે. એમાં 200 નું પુરાવી લીધું છે. બરોબર, હવે જ્યાં સુધી હાલે ત્યાં સુધી પતી જાય તો પાછું પુરાવી લેવું. અને હવે જઈએ છીએ પડાબા. પવન ચક્કીઓ આવી ગઈ છે. પોરબંદર માં એવું લાગે છે, પણ પવન ચક્કીઓ નગરી જો પવન ચક્કીઓ છે. રાજસ્થાનમાં પવન ચક્કીઓ. રાજસ્થાન ના રોડ જો તમે, કોઈ પણ નહીં દેખાય. આખો રોડ ખાલી, ટ્રાફિક વગરનો.
મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ બડા બાગમાં. આ જોઈ લો, આ બડા બાગનો આ કિલ્લો છે. તો મિત્રો આપણે પૂગી ગયા છે બડા ગામમાં. જોઈ લો, આ કઈક બડા ગામનો નજારો છે. આવો કઈક કિલ્લા ટાઈપ છે, બરોબર. અંદર જઈને તમને બતાવીએ કે અંદર શું છે બડા ગામમાં. ચલો મિત્રો, અંદર કઈક આવું છે. રાજા મહારાજાઓના પાળિયા છે. તો મિત્રો અંદર આવતા રહીએ છીએ બડા ગામમાં. જોઈ લો, અંદર થી કઈક આવો નજારો છે. અંદર કઈક આવું બધું છે. અંદર સ્ટ્રક્ચર જોવો તમે. ટાઈમ ઓછો છે ને જગ્યા વધારે ફરવાની છે, બરોબર. એટલે ઉપર જવું છે. હાલો તો હવે ઉપર જાય છે. હાલો ઉપર જતા આવીએ. અહીંયા આવ્યા છીએ તો ઉપર મિત્રો આવી ગયા છે સૌથી ઉપર. આ ચારો તરફ કોરા છે. ખાલી અહીંયા એક બડા ગાંવ છે. ખાલી એક વચ્ચે આટલું જ હતું ગાંવ જેવું છે. કોઈ રહેતું નથી, ખાલી ફરવાનું. અને આ બધા આ રીતના ફોટા ને બોટા પાડે છે. અને કઈ ખાસ જોવાનું નથી અહીંયા. ખાલી ફોટા ને બોટા પાડવું હોય તો બેસ્ટ લોકેશન છે ફોટા માટે. તો મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ દુનિયાની હિસ્ટોરિક જગ્યા અને એકદમ ખતરનાક જગ્યા, એટલે કે કુલધરા વિલેજ, જેને લોકો ભૂતિયા વિલેજ તરીકે પણ ઓળખે છે. એની હિસ્ટ્રીની વાત તમને આગળ અંદર જઈને કહું તો આ છે કુલધરા ગામ, જેમાં 1825માં પાલીવાઈ બ્રાહ્મણોના 84 ગામડા હતા અને તેનો એક રાજા હતો સાલિમ સિંહ. તો આ સાલિમ સિંહ રાજાની નજર એક પાલીવાઈ બ્રાહ્મણના પરિવારની એક છોકરી ઉપર, જેની જાણ એના ઘરવાળા લોકોને ખબર પડી ગઈ. તો આ સાલિમ સિંહે એ લોકોને ધમકી આપી કે આ છોકરી મને આપી દો, નકર હું તમારા ગામમાં સન્નાટો બોલાવી દઈશ. તો એ જ રાત્રે આ 84 ગામડાઓના મુખિયાએ એક મીટિંગ કરી ને નક્કી કર્યું કે ગમે તે થઈ જાય પણ આપણી છોકરીને આના હવાલે થવા દેવાની નથી. તો એ જ રાતે આ 84 ગામના પાલીવાઈ બ્રાહ્મણો પોતાના બિસ્તરા પોટલા ઉપાડીને આ ગામને છોડી દીધું અને આ ગામને એક શ્રાપ દેતા ગયા કે આજ પછી આ ગામમાં કોઈ પણ વ્યક્તિ વસવાટ કરી શકશે નહીં. અને ત્યાર પછી આ ગામ એકદમ સુમસામ અને એકદમ ખંડેર પરિસ્થિતિમાં છે, જેને લોકો ભૂતિયા ગામ તરીકે પણ ઓળખે છે, કેમ કે એક જ રાત્રિમાં આ લોકો ક્યાં ગાયબ થઈ ગયા એ કોઈને ખબર ના પડી. તો આવી હતી કંઈક આ ગામની નાનીકડી હિસ્ટોરી, જે મને ખબર છે અને લોકો આ વાત પહેલેથી માનતા આવ્યા. બાકી શું સાચું છે શું ખોટું છે એ કોઈને ખબર નથી. તો હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર, વોર મ્યુઝિયમ. મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ ઇન્ડિયન આર્મીના વોર મ્યુઝિયમમાં. જોઈ લો, ઇન્ડિયાનો ફ્લેગ એકદમ મસ્ત લહેરાય છે. જય હિન્દ. અને આ બાજુ શોપ છે, પાછળની બાજુ આર્મીનું બધું શોપ, કપડા બપડા બધું, ટી શર્ટ ને બધું મળે છે. અને આ બાજુ ટેન્કો છે અને બધું વિમાન ને બધું છે. તમને બતાવો હમણાં આગળ જે રહીએ છીએ. હજી તો એન્ટ્રી થઈ અમારી, હજી અમારી એન્ટ્રી થઈ છે. આ બધું બેલ્ટ આપ્યો છે. એન્ટ્રી ફી કે કેટલી હતી? 135 પર પર્સન. 135 હતા. એમાં બધું ઇન્ક્લુડ આવી જાય. બધા શો ને એવું બધું અંદર આવે ને, બધું ઇન્ક્લુડ આવી જાય, બરોબર. ઓલા પણ જો આર્મી ટ્રેનિંગ થાય ત્યાં હમણાં તમને લઈ જાઓ, બરોબર. ધીરે ધીરે અમે અહીંથી આગળ જતા જાય, ધીરે ધીરે તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવતા જાવ. હાલો, આ જો આર્મીની ટ્રેનિંગ જે હમણાં ચાલુ કરશે. મિત્રો બંકર ની અંદર જાય છે. બંકર છે, કઈ બંકર છે ભાઈ. બંકરમાં ગોળી વાગી. હાલો, ફાયરિંગ કરો. ફાયરિંગ કરો. બંકર ની અંદર આવી ગયા છે. ઇન્ડિયન આર્મી ના બંકર ની અંદર આવી ગયા છે. જો ઇન્ડિયન આર્મી નું બંકર કેવું હોય અંદરથી, આ આવું ન હોય. આ તો મૂકેલું છે આવું હેલ્મેટ અને આવું જેકેટ છે, સુરક્ષા કવચ. બાકી આ બીજા આર્મી ઓફિસર આવી ગયા છે. હા, ફાયરિંગ કરો. સામે દુશ્મન મારો બંદા પબજી રમો. મિત્રો બીજા બંકર માં જાય. આ તો નાની વાઇટ વાળું છે. હવે હું જરીક ફાયરિંગ કરી લઉં. અંદર રૂમમાં બિહાડી દીધા છે. કંઈક બતાવે છે સ્ક્રીન ઉપર. જો હું બતાવે છે અહીંયામાં મનાઈ છે દેખાડવાની. વિડીયો શૂટિંગ અલાઉડ નથી, એટલે થોડુંક બહારથી તમને બતાવે, બરોબર, કેવું છે. બધા બેસી ગયા છે લાઈનમાં. તો મ્યુઝિયમ ની અંદર જો આવી બધી વસ્તુ છે. ટેલિફોન પેલા દૂરબીન ને બધું છે. રિયલ પત્ર પેલા લખેલા રિયલ પત્ર હોય ને, રિયલ. અને આવો કંઈક નજારો છે અંદરથી મ્યુઝિયમ નો. અને આ રિયલ બંદૂકો પડી છે પેલાની વાપરેલી હોય ને એ બધી. અને આ તોપ ગોળો. આ જો આ બધી વસ્તુઓ ઓરિજિનલ. આ રોડ હેનિક છે. ખિલ્લો અને પાઉચ અને પાણીનું બધું. આ બરફમાં બધું ચડવાનું. બરફના આર્મી વાળા છે ભાઈ. જો એનું આખું પોસ્ટર છે, એ રીતનું સ્ટ્રક્ચર છે આખું એનું.
મિત્રો આ જો આ પાકિસ્તાનનું ટેન્ક છે રિયલ છે હો. જે યુદ્ધમાં યુઝ થયેલું હતું ને કઈ સાલમાં 1965 અને 1971 માં ભારતના વિરુદ્ધ યુઝ કરવામાં આવ્યું હતું પાકિસ્તાન દ્વારા. જપ્ત કરેલું ટેન્ક અહીંયા મૂકેલું છે. એને કલર બલર કરી દીધું છે એટલે એવું લાગે કે નવું. અને આ બીજું ટેન્ક છે જો આ ઈ જ છે. આ બે સેમ જ. આપણું ઇન્ડિયન આર્મી નું ટેન્ક હતું. હા માથે ચડી ગયા બધા. અચ્છા એવું છે ઓકે. અને આ વિમાન છે. આ તો એમનેમ 100 હાટું બનાવેલું. અને આ ટેન્ક છે એ પણ 1971 માં લોંગેવાલાની લડાઈમાં યુઝ થયેલું. આપણે ઉપર જઈએ હાલો. આપણે આમાં ઉપર જવાની સીડી બીડી વ્યવસ્થા આપી છે. એક ટેન્કમાં જો બીજા એકેમાં નહીં. એની અંદર જઈને તમને બતાવીએ કે એવું અંદર ટેન્કમાં હોય બરોબર. તો આ ટેન્ક નું નામ છે તોપાજ. ને ઘણા બધા ટેન્કો છે જો હમણાં તમને બધા એક એક બતાવવું બરોબર. અને આનું નામ છે T-55 મીડિયમ ટેન્ક. ઇન્ડિયન આર્મી નું છે. ઇન્ડિયન આર્મી ના યુદ્ધમાં યુઝ કરેલ. બાકી આ બીજું આ ટેમ્પો જો આ રડાર નો આખો ટેમ્પો છે જો ખાલી. આ ડ્રોન ને બધું આ ક્રેક કરી લે ને જે આગળથી આવતું હોય એ બધું ક્રેક કરવાનું એ આનું કામ છે જો. આ દૂરથી બી ગમે તે મિસાઇલ કે ડ્રોન કે બધું હોય ને એ બધું રડાર ક્રેક કરી જાય એ ટેમ્પો છે. આની અંદર જઈએ છીએ મિત્રો અમે સૂર્ય 1 માં એન્ટર થઈ ગયા છે. સૂર્ય 1 ની અંદર આવું બધું વસ્તુ છે જો ઝાડવા અને બધું આમ ખેતી લાયક વસ્તુ છે સૂર્ય 1 માં. જો આની અંદર આ પેલું ડોમ છે. ક્રેક્ટર્સ છે અહીંયા નકરા ક્રેક્ટર્સ. એટલે કાંટા વાળા આવે ને અલગ અલગ જાતના બધા જોઈ લો. જો ક્રેક્ટર્સ જો ખાલી બધા ક્રેક્ટર્સ બધા અલગ અલગ જાતના છે. એક જાતના ક્રેક્ટર્સ અહીંયા જોવા મળે તમને જોઈ. ને આ સૂર્ય 1 ની બહારનો નજારો છે. આ એક ડોમ, આ બે ડોમ, આ 3 ડોમ, આ બીજા ડોમમાં આવે છે. એમાં છે સ્ક્યુલેટ. આ ખબર નહીં શું છે પણ આયા છીએ ખાલી જોવા અમે. નવું અમારા માટે છે આ બધું. સ્ક્યુલેટ કહેવાય સ્ક્યુલેટ. જોઈ લો હજી દવા છાંટે છે આ આર્મી વાળા ભાઈ છે. એક વાતની અમને લાઈટ થઈ. આ બધી જ ખેતી છે ને રણ લાયક છે જો. બધું આખું રણમાં બધી જે બી આઈટમ ઉગતી હોય ને એ બધું આમાં બતાવેલું છે. હવે અમને ખબર પડી કે આ રણની ખેતી છે. એટલે ખેતી ને એટલે આમ બધું રણમાં ઉગતું હોય ને આવી રીતની આવી પ્રજાતિનું બધું નવું ઉગતું હોય. મિત્રો આ આવી ગયા આપણે ત્રીજા ડોમમાં. આ છે બોન્સાઈ. બોન્સાઈ કે મતલબ હે થાલી મેં પેડ. થાલી મેં પેડ જો આવી રીતના અહીંયા બોન્સાઈમાં આવું છે. આવા બધા વનસ્પતિઓ છે જો. આ બધા રણ લાયક જ વનસ્પતિ છે. જે રણમાં જે વનસ્પતિ દેખાતા હોય ને આ પાણી વગરના બધા જે ઉગ્યા ને બધા વનસ્પતિ આમાં તમને બતાવેલા હે. બીજું કઈ છે નહીં આમાં. હવે મિત્રો ઉપર જાય છે ટેન્કમાં. હવે ટેન્ક ચલાને જા રહે હે હમ ભારતીય સેના. ટેન્ક ની અંદર જો કઈક આવું જ દેખાય છે. અહીંયા ઓલો ગોળી મારવા વાળા ભાઈ બી છે અને આગળ ડ્રાઈવરની સીટ છે. ડ્રાઈવરને ખાલી હકાવવાની અને અહીંયાથી બધી દૂરબીન છે જો આમાંથી જોઈને પછી ગોળી મારવાની. આ કઈક એવું કઈક ઇન્ડિયન આર્મી નું ટેન્ક હતું. મિત્રો હવે આપણે પાકિસ્તાનના ટેન્ક ઉપર જઈએ છીએ. હવે પાકિસ્તાનની સિસ્ટમ જોઈ કેવી હતી આપણા કરતા કેવી ખરાબ હતી. જોઈ લો આ લામાં તો કચરો છે. લા ઉપર આ કઈ પાકિસ્તાનનું ટેન્ક હતું જપ્ત કરેલું. ઇન્ડિયન આર્મી દ્વારા જપ્ત કરેલું આ ટેન્ક છે. આ બધા આપણા ઇન્ડિયન આર્મીના શહીદોના શ્રદ્ધાંજલિ રૂપે આ બધા મૂર્તિઓ રાખી છે આ લોકોને. આપણું આ રાષ્ટ્ર ચિહ્ન ચારેય બાજુ ફરતે સિંહની ચારેય બાજુ સૈનિકોના આ સ્ટેચ્યુ બનાવી રાખ્યા છે શ્રદ્ધાંજલિ રૂપે. 5:30 જેવું થઈ ગયું છે. ધીરે ધીરે ફરી છે 10-અડધી કલાક રહીને હવે પછી પાછા નીકળશું જેસલમેર તરફ. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગડીસર લેક. આવું કંઈક તળાવ છે ને એમાં કંઈક બોટિંગ કરે છે ને માછલાઓને બધું ખવડાવે છે ને એવું બધું છે અહીંયા. આ ગડીસર લેક છે. ત્યાંથી અમે આઈતારિયા મ્યુઝિયમથી 15 કિલોમીટર જેવું હતું. સનસેટ જેવું કંઈક છે એ જોઈને
મિત્રો આજ માટે આટલું જ છે. જો આ વિડીયોમાં મજા પડી હોય તો તમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી આ બ્લોગ હજી કન્ટિન્યુ છે, હજી ત્રીજો બ્લોગ આવવાનો છે, તો એમાં ફૂલ મોજ જ કરવાની છે. હજી એક દિવસ અમે રોકાવાના છે, તો એને બ્લોગ ફૂલ આવશે. બાકી આ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી જય ભારત.